Okay. Gimbal, power bank, charging, pocket, શાંતિથી ફરજા ભાઈ હરી ફરીને આવી જા. જેકેટ છે, કપડા બધા. હજી તો એટલી જ વસ્તુ થઈ છે અહીંયા લિસ્ટમાં જેટલી હતી એટલી વસ્તુ. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મસ્ત છો, તંત્ર છો. સવાર પડી ગઈ છે અને નાસ્તો બાસ્તો કરી નાહી ધોઈને આપણે હવે આજ રાતે જવાનું છે એટલે તૈયારીમાં લાગી. અત્યારે જો મારું કઈ ગિમ્બલ, પાવર બેંક, ચાર્જિંગ, પાકેટ, કાસ્કો, બીજો આ ટ્રાયપોડ છે, ચશ્મા, ઇયરબડ્સ આ બધું રેડી કરી નાખ્યું છે. બસ ખાલી હજી અત્યારે એટલું જ રેડી કર્યું છે, બીજું બપોર પછી રેડી કરવાનું છે. અત્યારે બીજું કંઈ કામ છે ને એટલે અત્યારે હું જાઉં છું ઓફિસે ને બસ બીજું થોડું ઘણું લાવવાનું છે. રસ્તામાંથી આવી ત્યારે લેતો આવી. તો આજના વ્લોગમાં તમને ઘણી મજા આવશે એટલે મારો વ્લોગ છેક સુધી જોજો. અને કાલે હું ક્યાં જાઉં હું તમને આજ રાત્રે કાં તો કાલ સવારે ત્યાં પહોંચીને જ તમને કહીશ. એ જોવાનું ભૂલતા નહીં, જોતા રહીજો. મળીએ. નીકળી ગયા છે ઓફિસ જવા માટે અને કોને ખબર નર્વસ ફીલ થાય છે. મારે હર વખતે મારું બેટું આવું જ થાય જ્યારે કંઈક બહાર જવાનું હોય ને એટલે નર્વસ ફીલ થવા મળે, આવું થવા મળે, મૂંઝવણ આવવા મળે. અને અત્યારે તો જાઉં છું ઓફિસે ને થોડી ઘણી વસ્તુ લેવાની બાકી આવતો લઈ લે. ધરોભાઈની ઘરે મારે ટ્રોલી બેગ લેવાનું છે તો એ લેતો આવું છે. અને મારું કામ જો આવું છે જે બાકી હોય ને જે ખબર છે લેવાની વસ્તુ બાકી છે ને મારે 10 દિવસથી નક્કી થઈ ગયું છે કે જવાનું છે તો મેં જે વસ્તુ બધી લીધી નથી. અત્યારે હું આજે હું લઈશ 8 કે 9 વાગે નીકળવાનું છે અને ત્યાં લઈને મારે બેગ પેકિંગ કરવાનું છે. બધી થોડી ઘણી વસ્તુ લેવાની બાકી છે એટલે હું છેલ્લો દિવસ એટલે આજે દોડી બધી કરવા છે. પહેલેથી દોડવાનું ને એ કારે બધું દોડી લો. ઓફિસે ક્યારનો ઓફિસ આવ્યો કામ કરતા હતા બધા કામમાં હતા કે કાંઈ શૂટિંગ લીધો હતો. અત્યારે જો તરુણભાઈ મારા વ્લોગ જોવે છે, આજનો વ્લોગ જોવે છે. તમે જો યાર મજા આવશે. હું અત્યારે કામ કરતો હતો, અત્યારે કામ પતી ગયું છે. હમણાં થોડીક વાર મને ઘરે જવાનું છું અને અહીંયાથી મારે તરુણભાઈની બેગ લેતી જવાની છે થોડી લે. અને મારે જે પેકિંગ કરવાનું બાકી છે, થોડી ઘણી વસ્તુ લેવાની બાકી છે. એ રસ્તામાં તો લેતો જઈએ ત્યારે તમને હું લઉં છું. 3-4 વસ્તુ જ લેવાની છે. એમાં એમ છે કાંઈ બધું લેવાનું છે નહીં મારે બાકી. બીજું બધું લેવાઈ ગયું છે. જેને યારે જાઉં છું એને બધું મારું લઈ લીધું એટલે વાંધો છે નહીં. દેખાડું તમે થઈ ગયો છે ઘરે જવાનો ટાઈમ. ઓફિસને 10 દિવસ આટલું બાય કહી દેવાનું છે. 10 દિવસ પછી મળશું પાછા. અને કોણ ભાઈ તું મૂકવા આવવાનો છો? આ બધા મને સાંજે મૂકવા આવવાના છે. જોઈએ હવે કોણ આવે છે. આ તો કદાચ આવે તો આવે. હજી આનું 100% લાગતું નથી મને. 10 દિવસ પછી મળીએ આપણે. શાંતિથી ફરજા ભાઈ હરી ફરીને આવી જા. અને ભગવાનને હારે રાખજે. ચાંદલો કરે રાખજે. ચાંદલો લઈ જવું છે ખરેખર. બસ ભૂલના વગર લાઈ આ ભાઈ કે છે એમ કરવાનું છે આપણે. બરાબર છે. નીકળી ગયા છે તરુણભાઈની ઘરેથી. આ બેગ લઈ લીધું છે કેમ કે 2-3 બેગ લઈને જવાના છે. એમાં તો એક હેન્ડ બેગ છે, એક તો પાછળનું જે બેગ આવે એ એક બેગ છે અને એક નાની સુટકેસ. કાંઈ જ રાખવાની છે એટલે આ લઈ જવાનું નથી ને એટલે આ નાની સુટકેસ લીધી છે કેમ કે પછી મોટી બોલ લે બહાર ઉધી જાય એટલે પછી અટવાનું થાય એટલે પહેલાથી નાની સુટકેસ લઈ લીધી છે. આજે આવું છું અત્યારે ઘરે. આજે પાછી 11 છે એટલે જમવાનું ફરાળ કરવાનું છે. પછી આપણે પેકિંગ કરવું કરીએ એટલે 1-2 વસ્તુ ઘટે છે એ લેવા જવાનું છે. માં થયા છે 2 અને આવીને ફરાળ કરી લીધું. અત્યારે તો બધું આવતું મારું અહીંયા ગોઠવી દીધું છે બધું. ટી-શર્ટ છે, જેકેટ છે, કપડાં બધા. હજી તો એટલી જ વસ્તુ થઈ છે અહીંયા લિસ્ટમાં જેટલી હતી એટલી વસ્તુ હજી થઈ છે. અહીંયામાં ઘણી બધી વસ્તુ બાકી છે. એ 4 વાગે ખબર પડશે હું બાકી છે હું નહીં. બધું ઓલા ભાઈએ લઈ લીધી. ભાઈ બધું મને થોડુંક આપશે પછી તું જે ઘટે પાછું લેવા દોડવાનું છે. અને 8 વાગ્યા લગીમાં પેકિંગ કરીને મારે 9 વાગ્યાની ટ્રેન છે સુરતથી એટલે નીકળવાનું છે. એટલે આવું છે લેતા થવાનું છે. અત્યારે જો એટલું થઈ ગયું છે તો પેક થોડુંક બાકી છે હવે બસ એ કરીએ છીએ. ઉતારું છું આવી ગયા છે ત્યાં ધાબા ઉપર. ઘરે કંટાળ એટલે તો હજી બેગ પેકિંગ થયું છે નહીં. એક બેગની વાટે પાછળનું જે બેગ આવે ને એની વાટે બધું એટલું છે. એમ લીધે હજી બેગ પેક થયું છે નહીં. એ આવે પછી આપણે પેક કરીશું. અત્યારે ધાબા ઉપર આટા મારવા એવો આ જો ગોટલા બાજરી
સારો પવન આવે ખાલી પવન છે ને તડકો બહુ છે નહીં કાઢું કાઢું વાતાવરણ અત્યારે થઈ ગયું કાકા જે કે બોલાવી બેઠા શું કરવાના છે તો જો. જવાનો ટાઈમ આપણું બેગ પેક થઈ ગયું છે એક બેગ આવ્યું અને એક બેગ બહાર છે હવે થઈ ગયું છે જવાનો ટાઈમ એટલે ભગવાનને પગે લાગી હું પપ્પાને પગે લાગીને હવે નીકળી અહીંયા ઘરેથી હવે આ ઘરની જે 10 દિવસ બાઈક કહી દેવાનું છે અત્યારે તો એવો મંદિરે ઊભો છું ભગવાનને પગે લાગી લઈએ પછી મળી સારું હાલો ઉપા મેળા જય શ્રી કૃષ્ણ અમે મેળા જય શ્રી કૃષ્ણ મળી 10 દિવસ પછી હવે ભાઈ 10 દિવસ પછી આપણે દીદી બાય થેન્ક યુ જઈ છે આપણું એક બેગ છે અને એક આ ટ્રોલી બેગ છે અને અમારે અહીંયાથી હું કાંઈ રિક્ષામાં જાઉં છું બીજા બધા દોસ્તાને રેલવે સ્ટેશને ડાયરેક્ટ આવે છે એટલે ત્યાં મળશું આપણે ત્રણ ભાઈ આ ઉપર દાદરા ચડીને 3 માળ ચડીને ઉપર આવી જાય છે બે માણસો જુઓ થાકી ગયો કે ભાઈ થાકી ગયો છે એટલે દાદરા ચડ્યો છે થાકી ગયો છે ફોન ન કર્યો એટલે આવું થયું છે બીજા બધા ફેરો અહીંયા આવી ગયા છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આમ કરવાનું છે બધા ભાઈ બહેન મૂકવા આવ્યા છે જો બધા મને મૂકવા આવ્યા છે જો બધા આજે બધાને 11 હશે બધાને તું તો અપવાદ માં તું નાનો રહ્યો એટલે તું અપવાદ આવી ગયા છે પ્લેટફોર્મ માં અમારો પ્લેટફોર્મ છે આ ટ્રેન છે આમાં જવાનું છે હાલો કે ભાઈ કહી દેવું છે ક્યાં જવાનું છે ના કાલે ડાયરેક્ટ જોવાનું કાલે ઘણા કોત કરવાનું છે શું કેવું કાલે આજે નહીં કઈ કાલે અંકલેશ્વર સ્ટેશન આવી ગયું છે અંકલેશ્વર સ્ટેશન છે અહીંયાથી અમારે ટ્રેન હવે વડોદરા ઉભી રહીને વડોદરા અમારું પહેલું સ્ટોપ છે પછી ત્યાંથી જવાનું છે કદાચ કોટાથી દિલ્હી એવી રીતે અમારી ફ્લાઇટ છે ફ્લાઇટની સોરી ટ્રેન છે આવી ગયા છે વડોદરા શું કહેવાય સ્ટેશન હે હવે અહીંયાથી છે અમારી પોતાની ટ્રેન બસ આજનો વખત અહીંયા જોઈન કરી છે જો તમે મારો આજનો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલથી વ્લોગની સાથે આવવાના છે મળીએ બાય Big thank you for being here. बहुत बहुत धन्यवाद.